બરાબર છે. નવો પ્રશ્ન આપણે 11મા નંબર લેક્ચરમાં ભણીએ છીએ. હેલો એરિનની કેન્દ્રાણુઆગી વિષમ પ્રક્રિયા મુશ્કેલ છે. ચલો આ હેલો એરિન છે એટલે બેન્ઝીન પર એક્સ તરીકે છે તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. હેલોજન 17મો સમુદ્ર બાયકક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લઈ લે એટલે વધ્યા કેટલા? 6. એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે બંધમાં ભાગ લેતા નથી. પણ આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને વિસ્તારીકૃત છે, પટકતી હાથમાં એક જગ્યાએ સ્થિર ના રહે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા આવતું રહેશે. એટલે સી અને એક્સ વચ્ચેનું જે બંધ કરીને 0, આ ડબલ બોન્ડ થઈ જશે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ 2 થઈ ગયા. તો આ બધું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું રહેશે, અહીંયા આવતું રહેશે. બરાબર છે. તો અંદર 2 જ દ્વિબંધ રહેશે કારણ કે ત્રીજા દ્વિબંધ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઓર્થોસન આવી ગયું. ઓકે, હવે તમે જોજો નેક્સ્ટ શું થશે. સ્ટેબલ નથી, સ્થિર નથી એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ તો ભટકવાના. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું રહેશે એટલે આ ડબલ બોન્ડ થઈ ગયું. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું રહેશે. રાઈટ. ચલો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું રહેશે. ધ્યાનથી જોજો જરા. બરાબર, આ ઇલેક્ટ્રોન અહીંયા આવતું રહેશે. તો આ છે ને અહીંયા આવતું રહેશે 0 ઓર્થો સ્થાને એટલે આ રદ થઈ જશે. બરાબર, કમ્પ્લીટ. પછી પાછું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવતું રહેશે એટલે આ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ થઈ જશે અને આ પાછું ઉપર જતું રહેશે. બરાબર, એટલે 2 યુગ્મ હતા પાછું ત્રીજું 3 થઈ ગયા. રાઈટ. ઓકે, જોઈ લો જરા. અહીં ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. એટલે જો સંસ્પદન થઈ ગયું. હવે સંસ્પદન બંધારણમાં તમે જો કે સી અને એક્સ વચ્ચે આંશિક ડબલ બોન્ડ આવે છે, આંશિક દ્વિબંધ આવે છે. દ્વિબંધ એ કેવો છે? પ્રબળ છે, એને તોડવું મુશ્કેલ છે. તો તોડવું મુશ્કેલ હોય તો પ્રક્રિયા મુશ્કેલ થઈ જાય. એટલે કેન્દ્રાણુઆગી વિષમ પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે. વળી સંસ્પદનના કારણે છે ને ઉર્જા ઘટે કારણ કે સંસ્પદન એક પ્રકારનું કાર્ય કહેવાય. હું કાર્ય કરું તો મારી ઉર્જા ઘટી જાય. બરાબર ને? મારી ઉર્જા ઘટી જાય તો મારી ક્રિયાશીલતા ઘટી જાય, એનું પ્રક્રિયા થાય નહીં આગળ. ઓકે, તો ઉર્જા ઘટે તો ક્રિયાશીલતા ઘટે. ક્રિયાશીલતા શું થાય? ઘટે. ક્રિયાશીલતા ઘટે તો પ્રક્રિયા શું થાય? મુશ્કેલ થાય. પ્રક્રિયા કેવી થાય બેટા? મુશ્કેલ થાય. માટે હેલો એરિનની કેન્દ્રાણુઆગી વિષમ પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે. ચલો આ એક રીઝન આપ્યું. ચલો હું બીજું રીઝન આપું. બીજું રીઝન છે ને સંકરણ આપું છું. ફર્સ્ટ રીઝન સંસ્પદન, ધ સેકન્ડ રીઝન શું છે? સંકરણ. તો ચલો માન કે મારી પાસે ક્લોરો મિથેન છે, ક્લોરો મિથેન છે. રાઈટ. અને બીજું છે ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન છે. ઓકે, ક્લોરોઇથેનમાં જે કાર્બન છે ને એનું સંકરણ sp3 છે અને ક્લોરોબેન્ઝીનમાં આ જે કાર્બન છે ને એનું સંકરણ sp2 છે. હવે sp2 માં s લાક્ષણિકતા વધુ છે, ખબર છે? s લાક્ષણિકતા વધુ છે. આમાં 33% છે, આમાં s લાક્ષણિકતા 25% છે. s લાક્ષણિકતા કેટલી છે? 25% s લક્ષણ છે અને આમાં 33% છે. તમે જોઈ શકો છો sp3 એટલે કુલ 4 થઈ ને, 3 p છે ને 1 s છે એટલે s 25 થાય p 75 થાય. અહીં sp2 છે એટલે p 2 છે. બરાબર ને? એટલે એ વધારે થાય 37 અને આ 33 થશે. બરાબર ને? ઓકે, એટલે આમ લાગે 67 થશે અને આ કેટલું થશે? 33% થશે. એટલે s લક્ષણ વધુ છે. એટલે s લક્ષણ વધુ હોય ને તો વધુ s લક્ષણ ધરાવતું જે કાર્બન છે ને એની વિદ્યુતતા વધારે છે, વિદ્યુત ઋણતા વધી જાય, ઋણતા વધુ હોય એટલે આ બંધના ઇલેક્ટ્રોનને જકડી રાખે, પકડી રાખે. બંધના ઇલેક્ટ્રોનને પકડી રાખે આ કાર્બન. એટલે એ જે CCl બંધ છે ને એની બંધ લંબાઈ 169 પિકોમીટર ઘટી જશે. જ્યારે એ CCl બંધ લંબાઈ જે ખરી CCl બંધ લંબાઈ 177 પિકોમીટર છે. એટલે આ બંધ લંબાઈ કેવી છે? ટૂંકી છે. ટૂંકી હોય તો કેવી કહેવાય? તો કે મજબૂત કહેવાય. એટલે બંધ તોડવો મુશ્કેલ પડી જાય, બંધ તોડવો મુશ્કેલ પડી જાય. એટલે આની કેન્દ્રાણુઆગી વિષમ પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે. તો 2 રીઝન આપ્યા, એક સંસ્પદન અને બીજું કયું છે? સંકરણ. જરા ધ્યાનથી જોજો.
ખ્યાલ આવી ગયો સંસ્પંદનમાં? હેલોજન છે ને, હેલોજન ઉપર કેટલા બંધકારક ઇલેક્ટ્રોન? 3. 3 વિસ્તારીકૃત છે, એટલે સ્ટેબલ નથી. બરાબર, એના કારણે શું આ ઇલેક્ટ્રોન એકમાં આવતું રહેશે, એટલે C અને X વચ્ચે ડબલ બોન્ડ આવશે, એટલે 3 ના કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આ ઇલેક્ટ્રોન એકમાં આવતું રહેશે. જો આ ડબલ બોન્ડ આવશે, પણ એ ઇલેક્ટ્રોન પછી પાછું ઇલેક્ટ્રોન એકમાં આવ્યું છે ને, એ ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, એ ડબલ બોન્ડ થઈ ગયું. તો આ અહીંયા આવતું રહ્યું, પછી આ અહીંયા આવતું રહેશે, એટલે એ ડબલ બોન્ડ થઈ ગયું. તો આ અહીંયા આવતું રહેશે, જોડે. અને પછી પાછું ક્યાં આવતું રહેશે? અહીંયા આવતું ડબલ બોન્ડ. અને આ પછી બધું ત્યાં જતું રહેશે. એટલે એના કારણે CX બનશે ને, એ દ્વિ બનશે. CX બન આંશિક ડબલ બોન્ડ છે, જે બંધ પ્રબળ છે, એટલે થોડું મુશ્કેલ છે. બીજું સંસ્પંદનના કારણે ઉર્જા ઘટી જાય, ક્રિયાશીલતા પણ ઘટી જાય, એટલે પ્રક્રિયા મુશ્કેલ છે. બીજું રીઝન આપી મેં તમને સંકરણ. તો અહીંયા હેલો આલ્કેન એટલે ક્લોરોમિથેનમાં કાર્બનનું સંકરણ sp3 છે, જ્યારે બેન્ઝીનમાં CCl બંધમાં C નું સંકરણ કેવું છે? sp2 છે. આમાં S લક્ષણ 25% છે, આમાં S લક્ષણ રીતે એટલે S લક્ષણ અહીંયા વધુ છે. તો વધુ S લક્ષણ હોય ને તો એવા કાર્બનની વિદ્યુતતા વધારે હોય છે, માટે બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ જકડી રાખશે. એટલે આ બંને લંબાઈ 169 પિકોમીટર છે અને 177 પિકોમીટર છે. એટલે આ બંને લંબાઈ ટૂંકી છે. ટૂંકી તો મજબૂત હોય, એ બંધ થોડો મુશ્કેલ પડી જાય. માટે કેન્દ્રના સંપર્ક કેવું છે? મુશ્કેલ છે, રાઈટ? ઓકે, હવે આપણે ભણીએ ડાઉ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ડાઉ પદ્ધતિ. ડાઉ પદ્ધતિમાં શું છે? ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન છે, એ ક્લોરોબેન્ઝીનમાંથી બનાવવાનું છે તમારે ફિનોલ. ઓકે, ડાઉ પદ્ધતિ. ચલો, એમાં બનશે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. ક્લોરોબેન્ઝીનમાંથી બનશે શું બનશે? ફિનોલ. એટલે હેલોજનની કેન્દ્રનો સંપર્ક છે. પ્રક્રિયા પરિસ્થિતિ તમારે પ્રબળ જોઈશે, કારણ કે હાલે આપણે ભણ્યા ને કે પ્રક્રિયા મુશ્કેલ છે. તો મુશ્કેલ છે તેના માટે તમારે શું કરવું પડે? પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ બનાવવી પડે. ઉદ્દીપક જોઈએ, તાપમાન જોઈએ, દબાણ જોઈએ. ઓકે, ચલો જો ક્લોરોબેન્ઝીન, ધેટ મીન્સ બેન્ઝીન ઉપર Cl, બેન્ઝીન ઉપર બેટા Cl, આને કહેવાય ક્લોરોબેન્ઝીન. ઓકે, ક્લોરોબેન્ઝીન. એ ક્લોરોબેન્ઝીનની NOH ના દ્રાવણ સાથે 623 કેલ્વિન તાપમાને અને 300 એટમોસ્ફિયર દબાણે જો ગરમ આવે તો આ Cl છે, Cl નું વિસ્થાપન OH વડે થશે. એટલે એ Cl નું વિસ્થાપન OH વડે થાય તો OH અહીંયા આવતો રહેશે, બેન્ઝીન ઉપર OH આવતો રહેશે, Cl ના સ્થાને પણ આવશે, OH આવશે, એટલે તમને મળી ગયો ફિનોલ. ઓકે, અને આ Cl Na સાથે આવશે, એટલે માઇનસ NaCl તમને 8 પેદાશ મળી ગઈ. તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બની ગયું ખાસ. ઓકે, પણ આ પ્રક્રિયા તમે જો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ છે, 623 કેલ્વિન તાપમાન છે, 312 દબાણ છે, એટલે એટમોસ્ફિયર દબાણ છે, એના વગર પ્રક્રિયા થાય નહીં. તો જ આ CCl બંધ તૂટે, તો જ Cl વિખુટો પડે ને OH જોડાય. પણ આ પ્રક્રિયામાં તમે જો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કયા સમૂહ? તો કે મેટા નિર્દેશક સમૂહ, મેટા નિર્દેશક સમૂહ. જો તમે દાખલ કરો ને તો આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. પ્રતિક્રિયાત્મકતા એટલે આ પ્રક્રિયાની તમારે ક્રિયાશીલતા વધારવી છે. એટલે પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ છે ને, એ નિર્બળ થતી જશે. એટલે વધારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર નહીં પડે, ઇઝીલી પ્રક્રિયા થશે. એટલે પ્રતિક્રિયાત્મકતા વધી જશે. કયો સમૂહ દાખલ કરો? તો ઇલેક્ટ્રોન આકર્ષક. સપોઝ NO2 સમૂહ આપણે દાખલ કરીએ, યાર કે મેટા નિર્દેશક. કયો સમૂહ બેટા? મેટા નિર્દેશક. તો આ સમૂહ તમે દાખલ કરશો ને તો આ પ્રક્રિયાની ક્રિયાશીલતા શું થઈ જશે? વધી જશે. એટલે આ પ્રક્રિયા પરિસ્થિતિ નિર્બળ બનતી જશે. એટલે મગજમાં એક પોઈન્ટ દાખલ કરો કે ક્લોરોબેન્ઝીનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરવામાં આવે, NO2 સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં, તો પ્રક્રિયાની ક્રિયાશીલતા વધે છે, પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે પ્રક્રિયા પરિસ્થિતિ નિર્બળ બને છે. પણ કયા સ્થાનમાં? ઓર્થો અને પેરા સ્થાનમાં જ વધશે. મેટા સ્થાનમાં એની કોઈ અસર થતી નથી પ્રતિક્રિયાત્મકતા પર. એટલે આપણે દાખલ કરીશું ઓર્થો અને પેરા સ્થાનમાં જ દાખલ કરીશું. ઓકે, જોઈ લઈએ. ચલો,
ચલો અહીંયા આપણે પહેલા સ્થાનમાં એનું દાખલ કરીએ. અહીંયા ઓર્થો અને પહેલા સ્થાનમાં દાખલ કરી છે. અહીં ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનમાં એટલે ઇલેક્ટ્રોન આકર્ષક હું દાખલ કરીએ. પહેલો કાર્બન ચોથો 1 chloro 4 nitrobenzene 1 chloro 4 nitrobenzene 1 chloro 2 4 dinitrobenzene 1 chloro 2 4 dinitrobenzene 1 chloro 2 4 6 2 4 6 trinitrobenzene right. ચલો જો N2 સમૂહ દાખલ કર્યો એટલે NO ના દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા તો કરીએ જ છે ને H+ ની હાજરીમાં. પણ એ તાપમાન છે ને તમારે 443 આવશે. કેટલું આવશે બેટા? તાપમાન ઘટ્યું ને, વધારે તાપમાન આપવાની જરૂર નથી. તો -NaCl આ NaCl સાથે અને C નું સ્થાન કોણ લેશો? OH એટલે ફિનોલ. બેન્ઝીન ઉપર OH આવી ગયું અને એ NO2 છે તો પેલો કાર્બન અને ચોથો 4 નાઇટ્રોફિનોલ 4 નાઇટ્રોફિનોલ રાઈટ કમ્પ્લીટ. ચલો અહીંયા બે ઇલેક્ટ્રોન આકર્ષક દાખલ. જેમ જેમ તમે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરતા જશો ને એમ તાપમાન ઘટતું જશે. ચલો NaOH aqueous હવે તાપમાન તમે જો 368 કેલ્વિન થઈ ગયું. ઓકે તો -NaCl Cl ની જગ્યાએ કોણ આવશે બેટા? OH આવશે. તો અહીંયા OH આવી ગયો. NO2 2 ને 4 2 પર ડાયનાઇટ્રોફિનોલ 2 4 ડાયનાઇટ્રોફિનોલ રાઈટ કમ્પ્લીટ. ઓકે ચલો અહીં તો 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કર્યા છે. તો અહીં તો ખાલી પાણી લેશો તો એ પ્રક્રિયા થઈ જશે. સામાન્ય ગરમ જ કરવાનું, વધારે તાપવાની જરૂર નથી પાછી. તો -HCl આવશે ને, કારણ કે આમાં H અને OH છે પાણીમાં, તો HCl છે એટલે -HCl અને OH પાછો અંદર આવતો રહેશે, Cl નું સ્થાન લેશે. એટલે બેન્ઝીન પર શું આવશે બેટા? OH, ઓર્થો સ્થાને NO2, પેરા સ્થાને NO2, હજુ ઓર્થો સ્થાને NO2, 2 4 6 રાઈટ 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. આને બેટા કહેવાય પિક્રિક એસિડ. અને આ પિક્રિક એસિડ છે ને એ વિસ્ફોટક છે. યાદ રાખજો કેવું છે? વિસ્ફોટક છે પિક્રિક એસિડ. ઓકે તો તમે સમજી શકો છો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો ઓર્થો અને પેરા સમૂહ દાખલ કરવા આવે ને તો એની પ્રતિક્રિયાત્મકતા છે ને વધી જાય છે. એટલે સારું કહેવાય ક્રિયાશીલતા વધી જાય. આપણે ઝડપી પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરવો પડે. પણ કયા સ્થાનમાં? ઓર્થો પેરા. મેટા સ્થાનમાંની કોઈ અસર થતી નથી. જોઈ લેજો ધ્યાનથી. કમ્પ્લીટ બેટા. ચલો હવે આપણે બીજી બે સરસ મજાની પ્રક્રિયા કરીએ, વુડ સ્પ્લિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા. વુડ સ્પ્લિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા રાઈટ. વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા અને બીજી છે ફિટિંગ પ્રક્રિયા. વુડ સ્પ્લિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા. ચલો વુડ પ્રક્રિયા છે ને એ હેલો એરિન ને હેલો આલ્કેન ની હેલો એરિન અને હેલો આલ્કેન એ બંનેની પ્રક્રિયા શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે કરો બરાબર. તો
આલ્કિલ એરાઇલ મળે છે. આલ્કાઇલ એરાઇલ મળે છે. આલ્કાઇલ એરાઇલ મળે. આલ્કાઇલ એરાઇલ. ચલો હેલોજન તરીકે ક્લોરોબેન્ઝીન લો. ધ્યાન આપજો બેટા. ક્લોરોબેન્ઝીન, રાઈટ? ક્લોરોબેન્ઝીન. અને હેલો આલ્કેન તરીકે ક્લોરોમિથેન લો. CH3Cl ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. ચલો 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા બતાવું છું. શુષ્ક ઈથરમાં, રાઈટ? તો એક Cl આ બીજો Cl અને બે N એટલે -2 NaCl. અને આ Cl ની જગ્યાએ કોણ આવશે? તો કે CH. આ એક Cl આ બીજો Cl એટલે બે NaCl અને CH3Cl નું સ્થાન લેશે એટલે બેન્ઝીન ઉપર CH3 આવશે એટલે મિથાઇલ બેન્ઝીન મળ્યો. મતલબ ટોલ્યુઇન, રાઈટ? ચલો સેકન્ડ રિએક્શન બતાવું છું જલ્દી. એટલે આલ્કિલ બેન્ઝીન, તો સાદી ભાષામાં શું બન્યો? આલ્કિલ બેન્ઝીન. ચલો ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા બતાવું. ક્લોરોઇથેન સાથે, ઇથાઇલ ક્લોરાઇડ સાથે, રાઈટ બેટા? ચલો 2 મોલ સોડિયમ ધાતુ શુષ્ક ઈથરમાં. એટલી ઈઝી પ્રક્રિયા છે. આ બે Cl અને બે N -2 NaCl અને CH2 CH3 બેન્ઝીન ઉપર આવતો હશે એટલે ઇથાઇલ બેન્ઝીન CH2 CH3, રાઈટ બેટા? શું બન્યો? ઇથાઇલ બેન્ઝીન. તો સાદી ભાષામાં એક વસ્તુ તમે માર્ક કરો કે આલ્કાઇલ બેન્ઝીન તમારે બનાવવાનું તો વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા છે. એમાં હેલો એરિન ને હેલો આલ્કેન બંને વચ્ચે પ્રક્રિયા કરવાની. હેલો એરિન અને હેલો આલ્કેન બંને વચ્ચે સોડિયમ ધાતુની હાજરીમાં. ઓકે, ચલો ફિટિંગ પ્રક્રિયામાં શું છે ધ્યાનથી લો. તો ફિટિંગ પ્રક્રિયામાં છે ને ક્લોરોબેન્ઝીન સપોઝ આપણી પાસે. ચલો શું છે બેટા? ક્લોરોબેન્ઝીન. એ ક્લોરોબેન્ઝીનની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરવાની. 2 મોલ સોડિયમ ધાતુ સાથે શેમાં કરવાની બેટા? શુષ્ક ઈથરમાં. તો આ 2 મોલ જોશે એટલે 2 Cl ને 2 Na એટલે -2 NaCl. 2 ફિનાઇલ બન્યા ને તો 2 ફિનાઇલ તમારે જોડી જશે જુદા હાથે. બરાબર? આ એક ફિનાઇલ અને આ બીજો ફિનાઇલ બંને એકબીજા સાથે શું થઈ ગયા? જોડી ગયા. એટલે આને ડાયફિનાઇલ કહેવાય. શું કહેવાય બેટા? ડાયફિનાઇલ. અથવા આને બાયફિનાઇલ પણ કહેવાય. બાયફિનાઇલ. આ સમાન ધર્મી સંયોજન બન્યું. આ તો પેલી વુડ્સ પ્રક્રિયા જેવી થઈ નહીં બેટા? પણ વુડ્સ પ્રક્રિયામાં આપણે હેલો આલ્કિલ લેતા હતા, આ હેલો એરિલ લઈએ છીએ. તો 2 મોલ ક્લોરોબેન્ઝીન 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો શુષ્ક ઈથરમાં તો બાયફિનાઇલ મળશે, યાની કે ડાયફિનાઇલ મળશે. તો આ ફિટિંગ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ફિટિંગ. ઓકે, તો આજે આપણે શું શીખ્યા બેટા? ડાઉ પદ્ધતિ શીખ્યા, વુડ સ્પ્લિટિંગ અને ફિટિંગ. અને હેલો એરિનની કેન્દ્રાંગી પ્રક્રિયા હેલો આલ્કિન કરતા મુશ્કેલ છે કારણ કે એક સંસ્પદ અને સંકરણ. ઓકે, જોયું જરા. ચલો હવે આપણે હું માનું ત્યાં સુધી આપણું લગભગ 2 લેક્ચરમાં આ ચેપ્ટર શું થઈ જશે? પૂરું થઈ જશે. ઓકે, અને પછી આપણે 6થું અને 7થું 2 ચેપ્ટર ભણીશું. બરાબર? આ પ્રશ્ન હું તમને કેટલાક બધા MCQ તમને આપીશ, તમે સોલ્વ કરજો. બરાબર છે? અને કેટલું કે અસાઇનમેન્ટ તમને આપીશ. એ અસાઇનમેન્ટ પ્રમાણે એટલા પ્રશ્નો કરશો તો બોર્ડની અંદર એની બહારના પ્રશ્નો પૂછાશે. ઓકે, ચલો આપણે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.